પ્રાથમિક માહિતી મુજબ રાજસ્થાનથી સુરત તરફ મુસાફરોને લઈ જઈ રહેલી લક્ઝરી બસ ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં બસમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે મૃત્યુ આંક વધવાની આશંકા છે. અકસ્માતમાં અન્ય મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ જરોદ પોલીસ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. સ્ટોરી રિपोर्ट बाय जिग्नेश शाह, वाघोडिया। 4:40 पर हमारे को डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन की तरफ से एक सूचना मिली थी, जिसमें कि एक बस और एक ट्रक की आपस में भिड़ंत हो गई है। उसमें बस में जो कि एक स्लीपर बस है, काफ़ी यात्री फंसे हुए हैं। उनको निकालने के लिए हमारे को रिक्वेशन मिला था। हमने तुरंत अपनी टीम को यहाँ पर भेजा है। हमारी टीम ने आकर यहाँ पर रेस्क्यू ऑपरेशन प्रारंभ किया है। हमारी टीम के साथ यहाँ पर एसडीआरएफ और फायर की टीम तथा जिला पुलिस की टीम भी काम कर रही है, और जो भी बस में पैसेंजर्स थे उन सबको निकाल कर हमने आगे सिविल हॉस्पिटल में भिजवा दिया। सर कितने देर हुई आसरे अंदाजित कितनी डेड बॉडी मिली? डेड बॉडीज का अभी सही से कहना मुश्किल है, लेकिन 4 से लेकर 5 तक डेड बॉडीज का हो सकती है। કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, એસજી હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.